એક શરૂઆત આજે તો પોઝિટિવ સંકેતો સાથે થશે એ અત્યારે આપણને સંકેતો બનતા જોઈ રહ્યા છે, કારણ કે ગ્લોબલ હેન્ડઓવર જો ગઈકાલના સેશનમાં યુએસ માર્કેટની વાત કરીએ તો ભારતીય બજાર તો બંધ હતા, પરંતુ આજે સવારથી ગિફ્ટ નિફ્ટી પણ આપણને એક મજબૂતી સૂચવી રહ્યું છે અને એ જ છે કે યુદ્ધ પૂરું થવાનું એક અનુમાન ને આશાએ ક્રૂડમાં એક નરમાશ જોઈ રહ્યા છે, કોમોડિટીઝમાં એક વધારો. પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આગળ ઇન્ડેક્સને, જે બધા સંકેતો વચ્ચે અમિત, કઈ રીતે નિફ્ટી બેંકને ધ્યાનમાં રાખવા જોઈએ? 4ની જે આપણે સેટઅપ અત્યારે કરન્ટલી જોતો આપણને જોવા મળી રહ્યું છે. આપણે જોશું તો ગિફ્ટ નિફ્ટી તો ડેફિનેટલી આપણને એક સારા એવા લેવલ પર ઉપર ઓપન થતા આપણને જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 350 પોઈન્ટ 400 પોઈન્ટ એનાથી પોઝિટિવ ફ્રન્ટ ઓપન થતા આપણને જોવા મળ્યું છે. હવે જે હિસાબથી મંડે સેશનમાં આપણે વાત કરી હતી, જે હિસાબથી મેં જણાવ્યું હતું કે નિફ્ટીમાં ડાઉન સાઇડમાં જે મેજર સપોર્ટ પ્લે કરશે એનાથી એ જે 22,000ના લેવલ, 22,000ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો ત્યારથી બીજો 800,000 પોઈન્ટનો ઘટાડો આપણને નિફ્ટીમાં જોવા મળે છે. બટ એનાથી આપણે જોશું તો 22,000નો લેવલ એનાથી સપોર્ટ કંટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યો છે અને ત્યાંથી એક રિવર્સલ પ્લેસ કરતા પણ જોવા મળશે. જે 22,000નો લેવલ જે છે એ આપણે જોશું તો ફિબોનાકીનો ગોલ્ડન રેશિયોનો સપોર્ટિવ લેવલ છે, જ્યાંથી એક રિવર્સલ એક્સપેક્ટેડ છે. અને જે હિસાબથી આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં એનાથી લાસ્ટ યર આપણે જોશું તો 22,000ના લેવલથી જ આપણે જોયું હતું તો નિફ્ટીમાં એક સ્ટ્રોંગ રિવર્સલ આવતા પણ જોવા મળશે, જ્યાંથી એક નવી હાઈ બનતા આપણને નિફ્ટીમાં જોવા મળી જશે. કરન્ટલી જે સેટઅપ બનતા પણ જોવા મળશે, રિવર્સલ તો ડેફિનેટલી છે અને જે હિસાબથી ગ્લોબલ પેરામીટર્સ એનાથી આપણને જોવા મળી રહ્યા છે. મને લાગે છે નેક્સ્ટ 4 થી 5 દિવસ એનાથી માર્કેટની સ્ટ્રેન્થ એક પોઝિટિવ ફ્રન્ટ પર રહેતા જોવા મળી શકે છે. હવે જે એનાથી આપણે જોઈએ તો અપસાઇડનો જે લેવલનું કન્ફર્મેશન બનતા પણ જોવા મળે છે, એ આપણે જોશું એનાથી તો 22,540ના ઉપર ક્લોઝિંગ આજનું આવવું બહુ જરૂરી છે. અગર આજનું ક્લોઝિંગ 22,540ના ઉપર નિફ્ટી સ્પોટ આવી જાય છે તો મને લાગે છે ત્યાંથી રેલી આપણને એક્સટેન્ડ થતા આપણને જોવા મળશે, જે એનાથી ડાયરેક્ટલી 23,000 થી 23,200ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. તો કરન્ટલી સેટઅપ પોઝિટિવ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓપન થયા બાદ મને લાગે છે કેરી ફોરવર્ડ બાઇંગ બી આપણને જોવા મળી શકે છે. તો એક વ્યૂ ઓવરઓલ એક બજાર માટે બનતો જોઈ રહ્યા છે. બોનાન્સા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો ઓવરઓલ બજારના ફંડામેન્ટલ્સ પણ સમજીએ. ખુશી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને આજે ઘણો બધા જે ડેવલપમેન્ટ્સ ગ્લોબલ ફ્રન્ટ પર, યુદ્ધના ફ્રન્ટ પર આપણને આવતા જોઈ રહ્યા છે ખુશી, એના પગલે આજે એક મજબૂતી સાથેના સંકેતો તો ઘણા મજબૂત છે, પરંતુ જે રીતે અને ઇનફેક્ટ બ્રેન્ટ પણ જુઓ 105ની નીચે જે સતત એક કન્સર્ન ભારતીય બજાર માટે બનાવી રહ્યો હતો, આ બધા વચ્ચે માર્કેટને કઈ રીતે સમજવા જોઈએ ખુશી? ગુડ મોર્નિંગ. સૌ પહેલા વધારે જેવી રીતના હાલમાં જે માર્કેટનો જે સેન્ટિમેન્ટ હમણાં જે બની રહ્યો છે, આપણે જોઈ રહ્યા છે કે ઘણી વોલાટિલિટી આપણને કન્ટિન્યુઅસ બેસિસ પર માર્કેટ્સના અંદર આપણે ફેસ કરી રહ્યા છે. છેલ્લા જે 2-3 અઠવાડિયાથી આપણે જોઈએ છે તો માર્કેટ્સના અંદર આપણને જે ન્યૂઝના ચાલતી, સ્પેશિયલી જે મિડલ ઇસ્ટમાં જે હમણાં વોર ચાલી રહી છે એના પગલે આપણને હાઈએસ્ટ વોલાટિલિટી આપણને માર્કેટ્સમાં આપણે જોઈ છે. આપણે જોયું પણ હતું હમણાં આ વીકમાં કે જે રૂપી છે આપણું ઓલમોસ્ટ હવે લોએસ્ટ લેવલ્સ પર પહોંચી ગયું છે, અરાઉન્ડ 95ના લેવલ્સ પર હમણાં પહોંચી ગયું છે, જે એક્સ્ટ્રા પ્રેશર આપણા ઇકોનોમી પર એડ કરે છે અને એના કારણે જે મોંઘવારી છે, ઇન્ફ્લેશન છે, અહીંયાથી આપણને નિયર ટર્મમાં વધતું આપણને એક દેખાઈ શકે છે, જેનું એક મેજર એક કન્સર્ન હમણાં ઇકોનોમી પર આપણા માટે આવ્યું છે. અને એના માટે આરબીઆઈ પણ ઘણા બધા પ્રયત્નો અને મેજર્સ કરી રહી છે અને આગળ ચાલતા કેવી રીતના આને આપણે ટેકલ કરવી છે એ પણ એક ફોકસમાં રહેશે. સાથે જ અગર આપણે જોશું તો કરન્ટલી જે આખું વોરનું સિચ્યુએશન બની રહ્યું છે, અહીંયા ન્યૂઝ તો હાલમાં આવી રહ્યા છે કે કદાચ આપણને એક સેટલમેન્ટ જોવા મળી શકે છે. જે વોરમાં જે મિડલ ઇસ્ટમાં ચાલી રહી છે, યુએસ અને ઈરાન બેઉના તરફથી જે નેગોશિએશન્સના ટોક્સ ચાલુ થવામાં ન્યૂઝ તો આવી છે, પણ કેવી રીતના હજી ટોટલી આપણને કોઈ સમાધાન જોવામાં નથી મળી રહ્યું. હજી પણ કોઈ ક્લેરિટી આપણામાં નથી, આપણા પાસે નથી આવી ગઈ કેવી રીતના એ લોકો સીઝફાયર કરશે કે ડી-એસ્કેલેશન કરી રહ્યા છે વોરનું. સ્ટીલ આપણા માટે વોલાટિલિટી પરસિસ્ટ કરશે માર્કેટ્સના અંદર આ પણ અઠવાડિયે. જેમ આપણે જોયું પણ છે કે હમણાં આજ 2 દિવસ છે આપણા માર્કેટ વર્કિંગ્સ રહેશે, એના પછી ફ્રાઈડેના પાછા આપણા માર્કેટ્સ બંધ છે, જે સીધું મંડેના ઓપન થશે. સો અગર આપણે જોશું તો હોલિડે વાળા સેશન્સ ઘણા બધા છે અને ઇન બિટવીન અગર આપણને કોઈ મેજર જે ડેવલપમેન્ટ આપણા થઈ રહી છે, અગર આપણા ફેવરમાં ન થવામાં આવે તો અહીંયાથી આપણને એક હાયર સાઇડ નેગેટિવિટી પણ આપણે માર્કેટ્સમાં જોવામાં મળી શકે છે. સો હાલમાં જેવી રીતના ઓવરઓલ સેન્ટિમેન્ટ બની રહ્યું છે, આવા આખા સિચ્યુએશનમાં સિનારીઓમાં બેટર હશે કે આપણે આપણો સ્ટાન્સ જેવી રીતના ડિફેન્સિવ સેક્ટર્સ અને ફોકસ આપણે હંમેશા રાખ્યો છે, આપણે એના પર જ રાખશું અને આપણે સ્ટોક સ્પેસિફિક જ કામકાજ કરશું હમણાં માર્કેટ્સના અંદર. તો ડિફેન્સિવ સેક્ટર અને એમાં સ્ટોક સ્પેસિફિક એક અપ્રોચ માર્કેટમાં રાખવો જોઈએ. સૌથી પહેલાં